હવે વાત કરીએ સુરતની, તો સુરતના યુવકનું હૃદય યુએઈની મુસ્લિમ કિશોરીમાં ધબકશે. સુરતના ભગત પરિવારના યુવક પરિમલભાઈએ દાનમાં આપેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરી યુએઈની 14 વર્ષીય કુમારી ખાદીજા અબ્દુલ્લા ઓબિદાલામાં આ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ચેન્નઈની ફોર્ટિસ મલાર હોસ્પિટલ ખાતે ડોક્ટર કે.આર. બાલકૃષ્ણનની ટીમે આ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. છેલ્લા 14 મહિનામાં સુરતમાંથી હૃદયદાનનો આ 9મો કિસ્સો છે. દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેન્ડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવીને નિલેશ માંડેલાવાલા અને ડોનેટ લાઈફ દ્વારા 189 કિડની, 70 લીવર અને 4 પેરેન્કેન્સી અને 9 હૃદય અને 166 ચક્ષુઓનું દાન મેળવીને 437 વ્યક્તિઓનું નવું જીવન આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે જે સંસ્થાપક છે તેના જે ડોનેટ લાઈફના જે નિલેશ માંડલેવાલા એબીપી અસ્મિતા સાથે જોડાયા છે. નિલેશભાઈ, એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન, જે રીતે આપ ઓપરેશન પાર પાડ્યું છે. સૌથી પહેલો સવાલ હું આપને એ પૂછીશ કે કેટલું મુશ્કેલ હતું તે વ્યક્તિને મનાવવું જેમના તરફથી તેમના સ્વજન મૃત્યુ પામ્યા હતા અને તેમના હૃદયને બીજી કોઈ યુવતીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું? ખૂબ જ આ મુશ્કેલ કાર્ય છે, કારણ કે વ્યક્તિ જ્યારે વેન્ટિલેટરની ઉપર હોય ત્યારે દરેક પરિવારને એવું હોય કે વ્યક્તિ જીવશે જ, પરંતુ એના પરિવારને અમે સમજાવતા હોઈએ છીએ કે આ વ્યક્તિ વેન્ટિલેટરની ઉપર છે અને ધીમે ધીમે એના દરેક અંગો કામ કરતા બંધ થઈ જશે અને અંતે વ્યક્તિ વેન્ટિલેટર પર હોવા છતાં એનું હૃદય બંધ થશે. આપ જો ઓર્ગનનું ડોનેશન્સ કરશો તો 4-5 વ્યક્તિને નવું જીવન મળી શકશે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે છેલ્લા 10 વર્ષમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ઘણા બધા વ્યક્તિઓએ પોતાના પરિવારના સ્વજનોના અંગોનું દાન કર્યું અને એને કારણે આપણે ઘણા બધા વ્યક્તિઓને નવજીવન આપવામાં નિમિત્ત બન્યા છે. જી નિલેશભાઈ, એક તો સૌથી પહેલા આપની પાસે એ પણ જાણવા માંગીશું, ગ્રીન કોરિડોર જે આખી સિસ્ટમ હોય છે તે સિસ્ટમ કેવી રીતે પ્રણાલી હોય છે, તે કેવી રીતે કાર્યરત હોય છે? હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ માટે, હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ એ રેસ અગેન્સ્ટ ટાઈમ કહેવાય છે. એને માટે સમય ખૂબ જ અગત્યનો હોય છે. હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ એ 4 કલાકની અંદર કરી દેવાનું હોય. આને માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ગોઠવવી પડતી હોય. ગ્રીન કોરિડોર એટલે ઓલ સિગ્નલ્સ આર ગ્રીન. એક હોસ્પિટલથી સુરત એરપોર્ટ જ્યારે હૃદયને મોકલવાનું હોય ત્યારે જે વિસ્તાર હોય એને ગ્રીન કોરિડોર કરવામાં આવે છે. અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સુરત પોલીસના સહકારથી અમે છેલ્લા 14 મહિનામાં 9 વખત ગ્રીન કોરિડોર કરી શક્યા અને એને કારણે સૌથી ઓછા સમયમાં હૃદય અમે મુંબઈ અને ચેન્નાઈ પહોંચાડી શક્યા. ગઈકાલે જે ચેન્નાઈ અમે હૃદય મોકલ્યું તે 155 મિનિટમાં સુરતથી અમે ચેન્નાઈ હૃદય મોકલાવી શક્યા. જી નિલેશભાઈ, આપને એ પણ સવાલ પૂછવા માંગીશ, જે રીતે એક પરિવાર તરફથી ડોનેટ કરવામાં આવ્યું હતું અને એક પરિવાર તરફથી તેને મેળવવામાં આવ્યું હતું, બંને પરિવારની ખુશીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બંને પરિવાર તરફથી શું કહેવામાં આવી રહ્યું હતું? જે પરિવારે ડોનેટ કર્યું, પરિમલ ભગતના જે વાઇફ છે જાગૃતિબેન, એ નગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને એમને 2 દીકરીઓ છે. જ્યારે અમે કાઉન્સિલિંગ કર્યું અને અમારા કાઉન્સિલિંગને બાદ અમે એમને સમજાવ્યું કે ઓર્ગન ડોનેશન શું છે, ઓર્ગન ડોનેશનનું મહત્વ શું છે, ત્યારે એમણે જણાવ્યું કે નિલેશભાઈ, આજે મારા પતિ બ્રેન્ડેડ થઈ ચૂક્યા છે અને એમનું શરીર બળીને રાખસ થઈ જવાનું છે. એના કરતા જો એમના અંગોના દાન થકી બીજા કોઈ વ્યક્તિને નવજીવન મળતું હોય તો આપ અંગદાન માટે આગળ વધો. સાહેબ, હું કહેવા માંગીશ કે આ ખૂબ જ કહેવું ખૂબ સરળ છે, પરંતુ જાગૃતિબેન અને એના પરિવારને હું નતમસ્તક વંદન કરું છું કે જેમણે ખૂબ જ કઠણ હૃદયે આ નિર્ણય કર્યો. એને કારણે આપણે 3 વ્યક્તિને નવજીવન આપવામાં નિમિત્ત બન્યા અને કાલનો દિવસ એ સુરત માટે ઐતિહાસિક દિવસ હતો, કારણ કે આજે સુરતનું હૃદય એ યુએઈની એક 14 વર્ષની દીકરીમાં ધબકતું થયું છે. જી આભાર નિલેશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા બદલ. આપના જેવા કેટલાક વધુ લોકોની જરૂર છે દેશને. જે રીતે આ સમાચાર સામે આવ્યા છે કે એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમના જે ઓર્ગન છે, જે તેમના બીજા પાર્ટ છે બોડીના, તેને પણ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે.